હું તો મને ખાવાનું છે નહીં અમારે ખાવાનું. આ પેલા જ તારા મોટી ચીજ કઈ મળ્યા છે આવા? ના ના ઓય રીમણી કે હું પણ પીવાનું વાદે બધા ટોકર હરખો કરી નાખું એટલે કે બાબો આવશે હમણાં. પછી સારું આટવા જવું છું. શું કર્યું બેટા બહાર ખણ બને કાઢ્યું? ઓ બાપા આટલું બનાવ્યું છે ને આટલું બનાવવાનું બાકી છે. અડધું બને કાઢ્યું? હો તે કીધું બાપા આપણે શીપુરી વાડી છે તો વાડું છું. એક પોટલો સિક્યુરી વાટવાની ને પેલો 2 પોટલા લસકો ને 2 પાડીઓ ને સારો છે એનો ખાલી 2 વાટ નાખવાનો એક ચાલી રહે. હા તે કીધું પેલા ફળ બનાવી દઈએ પછી ટોકર ટોકર વ્યવસ્થિત મેલી ને પછી આપણે હો હા તમે રાત ઘેર રહેજો. અને પેલી આ 2 બાફાઈ છે ને મો ભૂખી ઓછી નાખજે. હા હો મો બેટા ઓછી નાખજે તમે. એ હારું એવું નાખી નહીં પછી નાખું થોડી વારે. હા થોડીક નાખજે તાર. એ હારું પછી કે બસ પેલું સારી ને લેતા હું એ તો મેં આવી તા. એ હાર હો હા બસ તમે રાખજો. બાપાને હારું બિચારા હું તો કોઈ લેવા જ ના આવી તો હારું જવું જ નહીં ને સારું આ વળી હું એવન ખાલી ખોટી મજૂરી કરીને નિવડાલવા એના કરતા બાપાને કેમ ના મજૂરી કરીએ એવન મજૂરી કરીને બેઠેલા ગાઈ દે. ના ના જવું જ નહીં ને અમૂર્તું એ દારૂ લઈને દારૂ પીતા મરવા દે. હા નેદવા આવી છે ને બધું આ મેથીએ પાકી જાય છે આ ડુંગળીઓ બુંગળીઓ પાકી જાય છે કમ્પ્લીટ થઈ ગયો ને આ છોકરોને શું કરવું મારે તો ખબર જ નહીં પડતી કોઈ. આ જીગલાને હગું કરાવ્યો પેલા રાયકાજીને તો કોઈનું હગું જ ના કરાવાય. આ જો ને હું તો કરીને પછતાઈ જવું હગું. આ કેટલા ડખા હોય સુરજજી. હા બોલો રાયકાજી શું કરો છો યાર? હા જો કે યાર નેદું છું યાર. અલે યાર હું તમે ત્યારે મોણો છો યાર પેલું હગું કરે મારા પણ તમારો છોકરો તો યાર દારૂડિયો હોય યાર. દારૂડી પણ અમે યાર આ બીજી ઓરી જો અમને શું કરવાનું યાર? આ પણ વાત સાચી યાર તમારો છોકરો દારૂડિયો અને પેલી સોરીએ બિચારી બેઠી સરી હઈ. અરે વાત આવી તો હે પણ આ બીજું આ વખત આવું ના હોય કે યાર પછી પણ મારે તો કોઈનું હગું જ નહીં કરાવવું યાર. આ હગું કરે ને પછતાઈ ગયો કોઈનું ના હોય તો હું જીગલા મોડ કઈ બેસણા ગાજે તમે તેરિયા હોય યાર. આ હું તેરવા જઈએ યાર. આ ઓરિયા યાર આ હોરિયા વાત સાચી હોય યાર પણ હગું કરાય ને અમે તો પછતાઈ ગયા તો પણ હું જવાબ આલું અમારે તો. વાત આવી તો પણ હું બોલો હું થોડું કોમ છે હું ઘેર જઈને મોકલું છું. પણ જીગો તમારો દારૂડિયો હોય યાર. એ તો દારૂ મેકી દે રોજ તો દારૂ પી હ. પણ વાત સાચી હોય મારે તો પણ હું જવાબ આપવાનો. એ તો તારી જીગલા હું સમજાવું છું બરાબર. હા સમજાવો તાન જીગાન બરોબર મોકલું છું ગાત તમે જીગલા ગાત જો. એ હારેડો જાઉં. હા મેકલસી તો લઈને આવશું હો. બાપા ઓ આ કીધું આપણા ઘાસ કાપી દેવું છે. ઓ બેટા લાતા એને કાપી રાખે તો રે. ઓ હું આટલે આવે ને તો કાપી નાખો કે હા લાવજો પછી ભૂકો તો પછી બેવ કરીએ. તારે હવે લે હું આલું તો કાપો ચાલુ કહું ચાલો ઉભી રહેજે. અને બાપા હો હું કહું હા આવા પેલા લેવા આવશે તો હું જવાન નહીં શેમ કારણ કે એનો સબ એમી લો બરોબર અને દારૂ પીવે છે ને મને તો આમ કંટાળો કરી નાખશો. અને દારૂ પીવા છે પાછો વેમ કરે આખો દાડો. એમી કરે છે ને તો આખો દાડો ભેતર કોમી ના કાઢે મજૂરી ના કરે કોઈ નહીં. હવે એટલે તમે મને જોરેથી મેકલતા ના આવજો હું તને કહું. આબા દે ખબર પાડી દો આખો એક તો દારૂ પીવા છે પાછો વળી આખો દાડો વેમ કરે છે. આ તો આ કઈ ના જવાન નહીં. અને મારી છોડીના સંસ્કાર હજી ને ઓળખી દે કે નહીં આવું આટલું બધું વેમ કરવાનો હોય. આ મારી છોડી જેવી આ આવી કોઈ હાલે ના તારી વેમી લો બાબા વેમી લો જાતો હું શાપ વેમી લો છો તાઈ આમ જો ને તમને સબ ડબલ જ લાઈટ જ જાય નહીં અને ડબલ જ જાય ને તો છેડી આ થઈ જાય તું એવું કરે છે. સારો આબા દે ખબર પાડવું એક તને આફર એટલે હું આટો જવાન લાઈટ જ નહીં. આ તો લાઈટ આવા હાલ લાગતું જ નહીં મન તો લાઈટ ના આવે તો એટલે કે પછી આ ઘાસ હું ભેગ કરી ફૂટી ભેગ કરી નાખું પછી રે થોડી નાખી દઈએ છે. હા તઈ નાખો તને હું સામે લુકસ ઘેર આવ હાલ મેલો તાન થોડો હો કે પછી નાસ્તો બસ્તો કરીને જીએ હેતરમાં એ હાલ એ હારેડો હેલો માર વાતો ભલો હું યાર મર અલે પણ વાત હાસી છે મારા ઓલે મેલજે અલે મારા 2 વર્ષથી બાયરી રીહન બેઠી છે તો પેલા મારા પેલા રેહાન પેલા સુરજ કાકો એ હગું નહીં કરાયું તીઓ અંગાતી મારે બેરાન તેરવાઈ ગયો છું યાર નહીં પણ અત્યારે પીધા જેવો નહીં અત્યારે તું મારા ઓલે મેલજે એ તો હું આઈને પીયો. અલ્યા જીગા યાર સુધર તો ખરા યાર. અલે યાર સુધરે તો શું છે એટલો સુધરવાનો આ જોજે યાર તું પેન્ટ ને બેન્ટ ઉતાર એ તો મારી આ તો એક્શન કરો છો. તું આવી રોજની એક્શન ના હોય યાર. તમને ખબર ના પડે તમે પેલા મને બેરાન કોક કરી આલજો વ્યવસ્થિત પાછા. તો હેરાનું તો કરીએ લે. આ કર તો બેરું નહીં ને તો મારો આ હારો નહીં આ તો મારા હારાને મહી નાખ્યો હું. એવું ના હોય જીગા યાર. તમે સુધરતા ના હોય દારૂ પી પી કરો તો તોય મેકલી યાર. અલ્યા હું તો સુધરું છું પણ રે આવરો વેમ કરે છે શેરીમાં આ ફરે છે. અરે આ દુઃખમાં ચોરી ન ખાઈએ દુઃખમાં હું એ દુઃખમાં ના ખાઈ તમે હેડવાન કરજો હતી. જય માતાજી મિત્રો, વિડીયોમાં પાછળથી અવાજ આવ્યો નથી કેમ કે આવ્યો નથી
તો કેમેરામાં થોડી મિસ્ટેક થઈ જતી, એના કારણે પાછળનો ભાગ જે બરાબરનો પિક્ચર જોવામાં ને એટલો અવાજ આવ્યો નથી. પણ મિત્રો અમે વિડીયો ઉતાર્યા પછી બીજા દિવસ ચેક કર્યું હતું કે વિડીયો અવાજ આવ્યો નથી. તો મિત્રો કેમેરામાં થોડી મિસ્ટેક હતી, પણ વિડીયો બહુ સારો છે અને પિક્ચર બરાબરનું અમુક જોવામાં છે. અમે વેમેલા પતિ સાથે અમુક બરાબરનું નાટક થશે અને માર પડશે ને મોરવાઈ પણ હંગાતી આવ્યા છે લેવા, પણ મોરવાઈએ ભાગી જશે અને બરાબરની ફાઇટિંગ જોમવાની છે મિત્રો. તો વિડીયો અંત સુધી જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો અંત સુધી વિડીયો જોવાનું ચૂકતા નહીં, કેમ કે ખરાખરીનો ખેલ છે ને આ વિડીયો બહુ જબર બનાવ્યો છે, પણ કેમેરામાં થોડી મિસ્ટેક થઈ જાય, અમે જોયું નહોતું અને બીજા દિવસે જોયું વિડીયો ચકાસ્યો એટલે અવાજ નથી આવ્યો. પણ જે થઈ ગયું હું બીજી વાર થાય નહીં કે અમે કમ્પ્લીટ કરીને જોઈએ છીએ. પણ મિત્રો વિડીયો બહુ સારો છે, ફાઇટિંગ બાઇટિંગ વેમેલા સાથે શું થયું અને વેમેલાનો પતિનો વિડીયો કેમ બનાવ્યો છે કે આવું કરવાથી આવું થાય ને આવું કરવું જ નહીં, કે એમ કરવો નહીં. તો વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને વિડીયો અંત સુધી જોઈ લેજો મિત્રો. અને જોવાનું ચૂકતા જ નહીં કે કેમ ખરાખરીનો ખેલ આવ્યો છે અને અવાજ જતો રહ્યો છે, પણ બોબરો જોવાની મજા આવશે. અને દશરથ જે આવ્યા છે ને મોરવાઈને પૂછે છે, રોમ રોમ કર્યો છે ને કે તમે આવું મને શું હગું કરાવ્યું છે, તે આવું માણસ મારા છોડી રહીને આવે છે અને પેન્ટે જો પેન્ટે ઉતારી નહીં વાત ચાલે છે. એ અમે લાફો મેલા જો આ લડે હવે અમારે ઝઘડા થવાની વાત ચાલે છે. અમે બે હેરું જોયું છે અમે કોક લેવામાં. મને લાગે છે મોરવાઈએ બૂમ પાડી જશે અને જમાઈને પડી છે. જો આ જમાઈ આવી સાસરા અંગાથી માઠાકૂટ કરે છે. એ અમે કજિયારી છે હા એ ઠોસી લાગે છે. અમે ખરાખરીનો કે મોરવાઈને ખબર પડશે કે આ તો નાહોક મળી જાય, ભલે હગું રવત રહો ને મારા નાહી જવું પડશે ભોગ છે. દસજી પૂછ્યું મેવન તમે રોગ્યું તમને થોડું મા પડશે દાલે ના કે દસજી રહો હા તો હારું કાઠું કામ કર્યું તમે તો કે હા હગું કરે હું ફસવાનું છે લાગે છે. એ પહેલી વણ જ પડી લાગે જ્યાં એ તો જ્યાં પણ અમુક જમાઈનો વારો છે અમ બરાબરની ઠોસી છો. હા મિત્રો જુઓ એમ કે આવું પછી અમે સાસરીમાં જઈને દાદાગીરી કરીએ ને તો પછી આવી ઝઘડો થાય અને માર પણ પડે. કેમ પડે કે પછી ખોટો એમ કરતા હોય તો આવું જ થાય. એમ કે બાપના ઘેર માં ના હોય ને બાપ એકલો હોય એટલે બાપનું તો થોડું બરન કે મારે એકલી છોડી છે ને મારા ઘેર એને માયા નહીં, તમે એમ કે આવી ત્યાં કરો ખોટો વેમ કરો અને પછી તમે હેરાન કરો તો પછી મારા છોડીને એકનો બે ઘર તો થોડો કરવાનો હોય અને એકનો બે ઘર કોઈ મજા નહીં. જો ફાઇટિંગ ઉડે છે ધેર હા હું એ નાઠો છે કમ ના હોય કે મળી ગયા બેરમાં બોગડો લીધો છે લાગે ઠોક્યા ઠોકીને બોલ્યો હા જમાયા બૂમ પાડીને નાઠો છે. વિડીયો જોયું ને મિત્રો, જો આવું થયું આ ફાઇટિંગ ઉડી. અને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને એવી કોમેન્ટ કરજો કે આવો વિડીયો ફરીથી અમે બનાવીએ એવી. અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. જે સપોર્ટ કરીશું મિત્રો એ પ્રમાણે સપોર્ટ કરી લેજો. જય માતાજી મિત્રો, જય શ્રી રામ.